મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે સફેદ ડુંગળીના ભાવમાં વધારો, ભાવ 1006 સુધી મણ પહોંચ્યા। મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે। ભાવનગર, અમરેલી, બોટાદ સહિત સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં મોટા ભાગના ખેડૂતો ડુંગળીનું વાવેતર કરતા હોય છે। મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થાય છે, જેમાં ખાસ કરીને ખેડૂતો લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર કરી તેમાંથી સારી એવી કમાણી પણ કરતા હોય છે। ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો મહુવા વિસ્તારમાં સૌથી વધુ ડુંગળીનું દર વર્ષે વાવેતર કરવામાં આવે છે અને તેમાં પણ ખાસ કરીને મહુવાના માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની પણ પુષ્કળ આવક દર વર્ષે નોંધાય છે। યાર્ડ ખાતે સફેદ અને લાલ ડુંગળીની હરાજી કરવામાં આવે છે। મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે સફેદ ડુંગળીના ભાવમાં છેલ્લા 7 થી 8 દિવસ દરમિયાન ધરખમ વધારો નોંધાયો હોવાનું સામે આવ્યું છે। મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો ગત તારીખ 13/9ના રોજ સફેદ ડુંગળીનો મણ દીઠ ભાવ 600 રૂપિયા ઊંચો ભાવ હતો અને તેની સામે તારીખ 19/9ના રોજ ઊંચો ભાવ 893 રૂપિયા સુધી પહોંચ્યા છે અને ગત તારીખ 18/9ની વાત કરવામાં આવે તો સફેદ ડુંગળીના ભાવ 1006 રૂપિયા સુધી રહ્યા હતા। ભાવનગર સહિતના જિલ્લાઓમાં ડુંગળીનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવે છે અને ભાવનગર જિલ્લામાંથી ડુંગળીની માંગ અલગ અલગ રાજ્યો જેમાં દિલ્હી, પંજાબ સહિત અન્ય રાજ્યોમાં પણ ડુંગળીની માંગ રહે છે। સાથોસાથ ભાવનગર જિલ્લામાં સરેરાશ 31,000 હેક્ટર કરતાં પણ વધુ જમીનમાં દર વર્ષે ડુંગળીનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવે છે। તળાજા, મહુવા સહિતના ખેડૂતો દ્વારા લાલ અને સફેદ ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે અને મહુવા વિસ્તારમાં 100 કરતાં પણ વધારે ડુંગળી તેમજ લસણના ડિહાઇડ્રેશન કરવાના કારખાના પણ આવેલા છે। મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે સોયાબીન, નારિયેળ, જુવાર, બાજરી, લાલ ડુંગળી, સફેદ ડુંગળી સહિત વિવિધ 18 જેટલી જણસીઓની આવક નોંધાઈ હતી, જેમાં ખાસ કરીને સફેદ ડુંગળીના ભાવમાં છેલ્લા ઘણા દિવસથી વધારો નોંધાયો છે। ગત તારીખ 18/9ના રોજ સફેદ ડુંગળીની 223 થેલીની આવક નોંધાઈ હતી અને જેમાં નીચો ભાવ 306 રૂપિયા રહ્યો હતો, જ્યારે મણ દીઠ ઊંચો ભાવ 1006 સુધી નોંધાયો હતો। તેમજ તારીખ 19/9ના રોજ સફેદ ડુંગળીની 195 થેલીની આવક નોંધાઈ હતી, જેનો નીચો ભાવ 150 રૂપિયા રહ્યો હતો અને મણ દીઠ ઊંચો ભાવ 893 રૂપિયા સુધી નોંધાયો હતો। સાથોસાથ માર્કેટિંગ યાર્ડ ખાતે લાલ ડુંગળીની પણ આવક નોંધાઈ રહી છે।